વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ આપણો વિષય છે ગણિત. આજથી આપણે પ્રકરણ 3 શરૂ કરીએ છીએ. પ્રકરણનું નામ છે શ્રેણિક. સૌપ્રથમ વાત કરશું શ્રેણિક કોને કહેવાય. તો શ્રેણિક એ સંખ્યાઓની ગોઠવણી છે. લંબચોરસ સારણીમાં જે સંખ્યાઓને ગોઠવીએ છીએ, સંખ્યા અથવા વિધેયોને જે ગોઠવીએ છીએ, આડી હરોળમાં અને ઊભી હરોળમાં જે ગોઠવણી થાય છે એવી ગોઠવણીને અને લંબચોરસની વચ્ચે બતાવી છીએ તો એવી ગોઠવણીને આપણે શ્રેણિક કહીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, માની લો કે એક ગોઠવણી આ રીતે આપી છે. અહીંયા સંખ્યાઓ હું લખું 1, 2, 3 અને 4. આ પ્રથમ હારમાં લખેલી સંખ્યાઓ છે. બીજી હારમાં લખું 3, 0, 5 અને 7. ત્રીજી હારમાં લખું 4, 6, 8 અને 9. તો આ રીતે હું સંખ્યાઓની ગોઠવણી લંબચોરસ સારણીની અંદર બતાવું. આ લંબચોરસ છે. તો આવી ગોઠવણીને આપણે શ્રેણિક કહીએ છીએ. હવે જો આ ગોઠવણીમાં આડી હારમાં જે છે એમાં સંખ્યાઓ લખી છે, તો આમાં હારની સંખ્યા છે એ 3 છે. દરેક હારમાં ઘટકો કેટલા આવે છે? 4 આવે છે. તો દરેક હારની અંદર ઘટકોની સંખ્યા 4 રહે છે. સ્તંભની વાત કરીએ, આપણે ઊભી હરોળની વાત કરી, જેને આપણે સ્તંભ કહીએ છીએ. તો આ શ્રેણિકની અંદર, આ લંબચોરસ સારણીની અંદર સ્તંભો એટલે સ્તંભોની સંખ્યા 1, 2, 3 અને 4 સ્તંભ આપ્યા છે. તો આ શ્રેણિક છે એમાં 3 હાર છે એટલે અહીંયા 3 લખી છે, અહીંયા ક્રોસ કરીને 4 લખી છે એટલે 4. એટલે આ શ્રેણિક છે એ 3 ક્રોસ 4 પ્રકારનું શ્રેણિક છે એવું આપણે કહી શકીએ. અને સંકેતમાં લખવું હોય તો આને ABCD જેવા નામ વડે બતાવી છે. તો આ શ્રેણિક કયો લખ્યો છે? એ. ટૂંકમાં શ્રેણિક એટલે સંખ્યાઓ અને વિધેયોને આપણે લંબચોરસ સારણીમાં જે ગોઠવી છે એ ગોઠવણીને આપણે શ્રેણિક કહીએ છીએ. આ ગોઠવણીની અંદર 3 હરોળ આવે છે. આડી હરોળ. ઊભી હરોળ કેટલી આવે છે? 4 આવે છે. આડી હરોળને આપણે હાર કહીએ છીએ, ઊભી હરોળને આપણે સ્તંભ કહીએ છીએ. તો આ શ્રેણિકની અંદર હારની સંખ્યા 3 છે અને સ્તંભની સંખ્યા, જો આ પ્રથમ સ્તંભ, આ બીજો સ્તંભ, આ ત્રીજો સ્તંભ અને આ ચોથો સ્તંભ, તો સ્તંભોની સંખ્યા કેટલી છે? 4 છે. તો આ કેવો શ્રેણિક છે? તો આ 3 ક્રોસ 4 શ્રેણિક છે. આવું બીજું ઉદાહરણ લઈ. માની લો કે શ્રેણિકને નામ આપી દઈ બી. હું આ રીતે લખું, સાઇન થીટા, અહીંયા કોસ થીટા લખું, અહીંયા માઇનસ કોસ થીટા લખું, અહીંયા સાઇન થીટા લખું. એટલે આમાં ઘટકો લખવામાં આપણે ત્રિકોણમિતીય વિધેયોનો ઉપયોગ કર્યો છે. તો આના ઘટક તરીકે, આના શ્રેણિકના સભ્ય તરીકે વાસ્તવિક સંખ્યાઓ પણ આવી શકે અથવા વિધેયો પણ આવી શકે. તો આ રીતે આપણે શ્રેણિકને બતાવી છે. તો આ જે શ્રેણિક લેખો છે એમાં આ પ્રથમ હાર છે, આ બીજી હાર છે. તો આની અંદર હારની સંખ્યા 2 આપી છે, સ્તંભની સંખ્યા પણ 2 આપી છે. એટલે આ 2 ક્રોસ 2 શ્રેણિક કહી શકીએ. તો શ્રેણિક એટલે લંબચોરસ સારણીમાં આપણે જે સંખ્યાઓની ગોઠવણી કરી છે, કે આડી હારમાં કરી છે, પછી ઊભી હારમાં. આમાં ધ્યાન રાખવાનું કે સંખ્યાની નીચે જ સંખ્યા આવે છે. આડાઅવળી ગોઠવણી ક્યાંય કરી નથી. બીજા સ્તંભમાં જુઓ તો આ બીજા સ્તંભમાં જ સંખ્યાઓ આવે છે, આ ત્રીજા સ્તંભની અંદર જ સંખ્યાઓ આવે છે, આ ચોથા સ્તંભની અંદર જ સંખ્યાઓ આવે છે. તો આવી ગોઠવણીને, આવી લંબચોરસ સારણીમાં જે સંખ્યાઓની ગોઠવણી કે વાસ્તવિક વિધેયોની ગોઠવણી કરી છે, તો આવી ગોઠવણીને આપણે શ્રેણિક કહીએ છીએ. અને એના સભ્યો તરીકે વાસ્તવિક સંખ્યાઓ પણ આવી શકે, વિધેયો પણ આવી શકે. અહીંયા ત્રિકોણમિતીય વિધેય લખ્યા છે. હવે જો વ્યાપક રીતે આપણે આ લખવું હોય, જો વ્યાપક રીતે આપણે 3 ક્રોસ 3 શ્રેણિક, આ
3 ક્રોસ 3 શ્રેણિક એટલે શ્રેણિકની અંદર 3 હાર હશે અને 3 સ્તંભ હશે. જો વ્યાપક રીતે આ લખવું હોય તો વ્યાપક રીતે હું આ રીતે લખી શકું. તો આપણે જે શ્રેણિક લખશું, લંબચોરસ સારણીમાં જે સંખ્યાઓ લખશું એ 3 હાર આવશે અને 3 સ્તંભ આવશે. હવે જો વ્યાપક રીતે ઘટક લખવું હોય તો આપણે એ ઘટકને વ્યાપક રીતે નામ આ એ આપી દઈએ. હવે આ જે છે એ પ્રથમ હાર અને પ્રથમ સ્તંભમાં આવે છે એટલે અહીંયા A11. પ્રથમ સંખ્યા છે એ હારનો ક્રમ બતાવે છે, બીજી સંખ્યા છે એ સ્તંભનો ક્રમ બતાવે છે. તો આમાં હારની સંખ્યા કેટલી છે? 3 છે. તો બીજી હારમાં અહીંયા આવશે A21 પછી A31. બીજો આ પ્રથમ સ્તંભ થઈ ગયો. હવે બીજા સ્તંભમાં ઘટક લખી તો આ પ્રથમ હાર બીજો સ્તંભ, આ બીજી હાર બીજો સ્તંભ, આ ત્રીજી હાર બીજો સ્તંભ. એવી જ રીતે ત્રીજા સ્તંભમાં ઘટક લખી તો આ એ પ્રથમ હાર ત્રીજો સ્તંભ, પછી બીજી હાર ત્રીજો સ્તંભ અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ. તો વ્યાપક રીતે જો આપણે 3 ક્રોસ 3 શ્રેણિકને લખવો હોય તો એને આ રીતે લખી શકીએ. તમે અહીંયા સંકેત તરીકે ABC બીજી ABCDમાં જે આલ્ફાબેટ આવે છે એનો ઉપયોગ કરીને તમે ઘટકને દર્શાવી શકો. ખાસ એનું સ્થાન જોવાનું. જો આ ઘટક છે ને 7 ઘટકનું સ્થાન કયું ગણાય? તો પહેલાં હાર જોવાની કે કઈ હારમાં આવે છે. તો આ ઘટક છે એ બીજી હારમાં આવે છે. કયા સ્તંભમાં આવે છે? તો એ આ પ્રથમ સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ અને ચોથો સ્તંભ. એટલે આ જે ઘટક 7 છે એ બીજી હારમાં અને ચોથા સ્તંભમાં આવે છે. તો આ ઘટકને A24 વડે દર્શાવાય અને એનું મૂલ્ય કેટલું થાય? 7 થાય. બીજું ઉદાહરણ લઈ, માની લો કે આ 6 છે. તો આ 6 ઘટકનું સ્થાન ક્યાં છે? તો શ્રેણિકની અંદર એનું સ્થાન છે એ ત્રીજી હારમાં છે. પહેલાં હંમેશા હારનો ક્રમ લખવામાં આવે, પછી જે લખો એ સ્તંભનો ક્રમ લખાય અને કયા સ્તંભમાં છે? બીજા સ્તંભમાં છે. તો એનું આ 6નું સ્થાન કયું ગણાય છે? તો A32. એટલે આ કિંમત કેટલી આવી? 6. એટલે તમને શ્રેણિકમાં જે ઘટકો લખ્યા છે એના સ્થાન વિશે પણ ખબર હોવી જોઈએ. હું માની લ્યો કે આ રીતે શ્રેણિક લખવા, આ શ્રેણિક લખો A. એને વ્યાપક રીતે છે ને આ રીતે લખાય કે AI છે. અને અહીંયા હું 3 ક્રોસ 3 લખું તો આ જે હારનો ક્રમ આવશે એ 1 થી શરૂ થશે, 2 અને 3 આવશે. તો આની અંદર જે આઈનું કિંમત આવશે એ 1 અથવા 1 કરતાં મોટી, 3 કરતાં નાની અથવા 3 જેવડી. સ્તંભનું જે સ્થાન જે, તો જેનું મૂલ્ય પણ 1 થી મોટું 1 જેવડું અથવા 1 થી નાનું 3 જેવડું. એટલે વ્યાપક રીતે શ્રેણિકને આપણે આ સ્વરૂપમાં લખી છીએ. તો આ વાત થઈ શ્રેણિકની. શ્રેણિક એટલે લંબચોરસ સારણીમાં ઊભી હાર અને આડી હારમાં જે સંખ્યાઓ ગોઠવી છે એ ગોઠવણીને આપણે શ્રેણિક કહીએ છીએ. તો આ રીતે આપણે શ્રેણિકનો અભ્યાસ આપણે કરવાનો છે. હવે જો શ્રેણિકની વાત કરીએ તો શ્રેણિકના પ્રકાર કેટલા છે? આપણે કુલ 7 પ્રકાર લીધા છે. સ્તંભ શ્રેણિક કોને કહેવાય? તો સ્તંભ શ્રેણિકની અંદર એટલે ટૂંકમાં જે શ્રેણિકમાં એક જ સ્તંભ આપ્યો હોય એવા શ્રેણિકને આપણે સ્તંભ શ્રેણિક કહીએ છીએ. દાખલા તરીકે શ્રેણિક A આપ્યો છે, આ રીતે લખું કે 1 અને 2. તો આની કક્ષા આવશે 2 હાર થશે અને 1 સ્તંભ. તો આ શ્રેણિકને આપણે સ્તંભ શ્રેણિક કહીએ છીએ. ટૂંકમાં શ્રેણિકની અંદર લંબચોરસ સારણીમાં એક જ સ્તંભ હોવો જોઈએ. તો એવા શ્રેણિકને આપણે સ્તંભ શ્રેણિક કહીએ છીએ. એવી જ રીતે આવે છે હાર શ્રેણિક. હાર શ્રેણિક કોને કહેવાય? તો જે શ્રેણિકની અંદર એક જ હાર હોય, હું આમ લખું 1, 2, 3 અને 4. તો આની કક્ષા આવશે 1 હાર છે એટલે 1 અને 4 સ્તંભ આવ્યા એટલે 1 ક્રોસ 4. તો આવા શ્રેણિકને આપણે હાર શ્રેણિક કહીએ છીએ. ટૂંકમાં જે શ્રેણિકમાં એક જ હાર હોય એ હાર શ્રેણિક, જે શ્રેણિકમાં એક જ સ્તંભ આપ્યો હોય એને સ્તંભ શ્રેણિક કહીએ છીએ. હવે ચોરસ શ્રેણિક કોને કહેવાય? તો લંબચોરસ સારણીમાં એટલે કે શ્રેણિકની અંદર
હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સરખી હોય એવા શ્રેણિકને આપણે ચોરસ શ્રેણિક કહીએ છીએ. આનું એક ઉદાહરણ લઈએ કે શ્રેણિક સી બરાબર આમ લખીએ કે 1, 2, 3 અને 4. તો આ શ્રેણિકની અંદર આની કક્ષા છે 2 હાર અને 2 સ્તંભ છે. ટૂંકમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા જો સરખી હોય તો એવા શ્રેણિકને આપણે ચોરસ શ્રેણિક કહીએ છીએ. તમને પ્રશ્ન આ રીતે પૂછે કે 1x5 કક્ષાવાળો શ્રેણિક કેવો કહેવાય? તો આમાં એક જ હાર છે, તો આ કક્ષાવાળો શ્રેણિકને કેવો શ્રેણિક કહેવાય? હાર શ્રેણિક કહેવાય. તમને આ રીતે પૂછે કે 3x1 કક્ષાવાળો શ્રેણિક કેવો છે? તો આમાં એક જ સ્તંભ છે, હાર 3 છે પણ સ્તંભ એક જ છે, તો આ કક્ષાવાળા શ્રેણિકને આપણે સ્તંભ શ્રેણિક કહીએ છીએ. તો અને ચોરસ શ્રેણિકની અંદર જેટલી હાર આપી હોય એટલી જ સંખ્યા હોય તો એને આપણે ચોરસ શ્રેણિક કહીએ છીએ. હવે આવે છે વિકર્ણ શ્રેણિક. જો વિકર્ણ શ્રેણિકને ધ્યાનથી સમજીએ. માની લો કે કોઈ ચોરસ શ્રેણિક, વિકર્ણ શ્રેણિક છે, હવે બધી જે વાત આવશે એ ચોરસ શ્રેણિકની જ વાત આવશે એકમ શ્રેણિક સુધી. તો વિકર્ણ શ્રેણિક કોને કહેવાય? એને નામ આપી દઈ ડી. તો વિકર્ણ શ્રેણિક કોને કહેવાય? તો જે ચોરસ શ્રેણિકમાં વિકર્ણો સિવાયના, જો આમ તમે આ દોરો ને તો આ વિકર્ણ થયો, તો વિકર્ણ સિવાયના બાકીના ઘટકો જો શૂન્ય હોય તો એવા ચોરસ શ્રેણિકને આપણે વિકર્ણ શ્રેણિક કહીએ છીએ. દાખલા તરીકે હું આમ લઉં, હાલો આ શ્રેણિક લઉં, 3x3 કક્ષાવાળું શ્રેણિક લઉં. અહીંયા લખું 5, આ 0, 0, અહીંયા લખું 0, અહીંયા લખું 1, આ 0, આ 0, 0 અને અહીંયા 3 લખું. તો આ છે એ 3x3 કક્ષાવાળો શ્રેણિક છે. તો અહીંયા જો વિકર્ણ તરીકે આ લઈએ છીએ આપણે. તો શ્રેણિક ડીની અંદર વિકર્ણ શ્રેણિકમાં આવતા ઘટકો સિવાયના બાકીના ઘટકો જો શૂન્ય આપેલા હોય તો એવા શ્રેણિકને આપણે વિકર્ણ શ્રેણિક કહીએ છીએ. અને ટૂંકમાં જો એને આમ લખવું હોય તો એને અંગ્રેજીમાં ડાયગોનલ શબ્દ વાપરો છે, તો એને આમ લખાય કે પછી આ રીતે લખાય, એટલે કે 5, 1 અને 3. તો આ જે શ્રેણિક છે એ વિકર્ણ શ્રેણિક છે, એટલે કે વિકર્ણના સ્થાને રહેલા ઘટકો સિવાયના બાકીના સ્થાને રહેલા ઘટકોના મૂલ્ય આપણે કેવા ગણીએ છીએ? 0. તો આ રીતે જે શ્રેણિક આપ્યો હોય તો એ શ્રેણિકને આપણે વિકર્ણ શ્રેણિક કહીએ છીએ. હવે અદિશ શ્રેણિક કોને કહેવાય? જો અદિશ શ્રેણિક છે ને એ વિકર્ણ શ્રેણિક તો છે જ, એ ચોરસ શ્રેણિક છે, પણ અદિશ શ્રેણિકની અંદર આપણે આમ એને સમજશું કે જે વિકર્ણ શ્રેણિકની અંદર, હવે જો જે વિકર્ણ શ્રેણિક બોલું એટલે વિકર્ણમાં આવતા ઘટકો સિવાયના બાકીના ઘટકો કેવા છે? શૂન્ય હોય છે. એટલે માની લો કે હું અહીંયા ઈ નામ આપું, શ્રેણિકનું નામ ઈ આપી દઉં. હું અહીંયા લખું 6, 0, 0, પછી 0, 6, 0, 0, 0, 6. તો આ વિકર્ણ શ્રેણિક તો છે જ. વિકર્ણમાં આવતા ઘટકો સિવાયના જે બાકીના ઘટકો, જો આ 0 છે, આ બાકીના ઘટકો છે એ 0 છે. પણ અદિશ શ્રેણિકની અંદર વિકર્ણ શ્રેણિકમાં આવતા દરેક ઘટકો જો સમાન હોય તો એવા શ્રેણિકને, એવા વિકર્ણ શ્રેણિકને અથવા એવા ચોરસ શ્રેણિકને આપણે શું કહીએ છીએ? અદિશ શ્રેણિક કહીએ છીએ. તો અદિશ શ્રેણિકમાં ધ્યાન રાખવાનું કે આ વિકર્ણ શ્રેણિક તો છે જ, પણ વિકર્ણ શ્રેણિકની અંદર પણ જો વિકર્ણ નક્કી કરો છે, એમાં જે સ્થાને આવે છે ઘટકો, એ બધાય ઘટકો કેવા છે? સમાન છે. એટલે આવા શ્રેણિકને આપણે અદિશ શ્રેણિક કહીએ છીએ. અને આની કક્ષા છે એ 3x3 છે. જો શ્રેણિક ડી છે ને એ વિકર્ણ શ્રેણિક કહેવાય પણ અદિશ શ્રેણિક કહેવાય નહીં, કારણ કે વિકર્ણમાં જે ઘટકો આવે છે એ જુદા જુદા ઘટકો છે, એક સરખા ઘટકો નથી. તો આવા શ્રેણિકને આપણે અદિશ શ્રેણિક કહી શકીએ નહીં. પછી આવે છે એકમ શ્રેણિક, અને નામ આપી દઈ એફ. હવે જો જે ચોરસ શ્રેણિકમાં હું આ રીતે લખું 1, 0, 0, 0, 1, 0, 0, 0, 1, અને આ 3x3 પ્રકારનો શ્રેણિક છે.
હવે જો આ શ્રેણિક છે એ વિકર્ણ શ્રેણિક તો છે જ, આ શ્રેણિક છે એ અદિશ શ્રેણિક પણ છે, પણ વિકર્ણમાં આવતા ઘટકો કેવા છે? એક, એક અને એક જ છે. તો આવા શ્રેણિકને આપણે એકમ શ્રેણિક કહીએ છીએ. ટૂંકમાં અહીંયા 1 1 1 છે, બાકીના જે ઘટકો છે અને વિકર્ણની ઉપરના ઘટકો અને વિકર્ણની નીચે આવતા ઘટકો એ બધાય ઘટકોના મૂલ્ય કેવા છે? શૂન્ય છે. અને વિકર્ણના સ્થાને જે ઘટકો આવે છે એના મૂલ્ય કેટલા આપ્યા છે? 1. તો આવા શ્રેણિકને આપણે એકમ શ્રેણિક કહીએ છીએ. પછી શૂન્ય શ્રેણિક કોને કહેવાય? તો જે શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય એવા શ્રેણિકને આપણે શૂન્ય શ્રેણિક કહીએ છીએ. તો આપણે શ્રેણિકોના 7 પ્રકાર જોયા. સ્તંભ શ્રેણિક, હાર શ્રેણિક, પછી ચોરસ એટલે જેમાં હાર અને સ્તંભની સંખ્યા સરખી હોય. પછી આપણે જોયો વિકર્ણ શ્રેણિક. તો વિકર્ણ એટલે આ વિકર્ણ થયું. તો વિકર્ણ શ્રેણિકની અંદર શું છે? તો વિકર્ણમાં આવતા સ્થાન એ સિવાયના જો બાકીના ઘટકો જો શૂન્ય હોય તો એવા શ્રેણિકને આપણે વિકર્ણ શ્રેણિક કહીએ છીએ. પછી આવ્યું અદિશ શ્રેણિક. અદિશ શ્રેણિક એટલે આપણે આમ બોલશું કે જે વિકર્ણમાં આવતા ઘટકો જો એક સરખા હોય તો એવા શ્રેણિકને આપણે વિકર્ણ શ્રેણિક કહીએ છીએ. એવા શ્રેણિકને આપણે અદિશ શ્રેણિક કહીએ છીએ. પછી એકમ શ્રેણિક. તો જે ચોરસ શ્રેણિકમાં અથવા જે અદિશ શ્રેણિકમાં જે વિકર્ણના સ્થાને જે ઘટકો આવે છે એ એક આપ્યા હોય તો એવા શ્રેણિકને આપણે એકમ શ્રેણિક કહીએ છીએ. અને એને જો ઘણીવાર સંકેતમાં એને આઈ વડે બતાવે, આઈ 3 જેવા સંકેતોનો ઉપયોગ કરે છે. પછી શૂન્ય શ્રેણિક. તો જે શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય એવા શ્રેણિકને આપણે શૂન્ય શ્રેણિક કહીએ છીએ. હવે આપણે વાત કરીએ શ્રેણિકોની સમાનતા. આપણને 2 શ્રેણિક આપ્યા છે કે 2 શ્રેણિક છે એ સમાન ક્યારે કહેવાય? જો સમાનતાની વાત કરીએ ત્યારે શ્રેણિકોની કક્ષા છે ને પહેલાં સમાન હોવી જોઈએ. આમાં 2 હાર અને 2 સ્તંભ છે એટલે 2 ક્રોસ 2 શ્રેણિક છે. આમાંય 2 હાર અને 2 સ્તંભ છે એટલે 2 ક્રોસ 2 શ્રેણી છે. એટલે જ્યારે 2 શ્રેણિકોની સમાનતાની વાત આવે ત્યારે શ્રેણિકોની કક્ષાઓ છે એ સમાન હોવી જોઈએ. હવે આ 2 શ્રેણિકો સમાન ક્યારે કહેવાય? તો આ શ્રેણિક A અને શ્રેણિક B, જો આને વ્યાપક રીતે લખ્યું છે આપણે, A1 1, આ 1 એટલે પ્રથમ હાર, આ બીજો 1 એટલે પ્રથમ સ્તંભ, આ 1 એટલે પ્રથમ હાર, 2 એટલે બીજો સ્તંભ. ટૂંકમાં સ્થાન બતાવવા માટે આપણે 2 1 1 1 1 2 2 2 જેવા સંકેતોનો આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. આ શ્રેણિકો સમાન ક્યારે કહેવાય? તો 2 શ્રેણિકમાં અનુરૂપ ઘટક, જો આ પ્રથમ સ્થાન અને પ્રથમ સ્થાને ઘટક છે તો શ્રેણિક બીમાં પ્રથમ સ્થાન અને પ્રથમ સ્થાને રહેલો ઘટક, તો આ બેને શ્રેણિકમાં અનુરૂપ ઘટકો કહેવાય. તો શ્રેણિકની અંદર જો અનુરૂપ ઘટકો સમાન હોવા જોઈએ. આ 2 ઘટક સમાન હોવા જોઈએ. પછી A12 બરાબર B12 એટલે કે અહીંયા રહેલો ઘટક અને અહીંયા રહેલો ઘટક પણ સમાન હોવા જોઈએ. ટૂંકમાં અનુરૂપ ઘટકો જો સમાન હોય તો એવા શ્રેણિકને આપણે સમાન શ્રેણિક કહીએ છીએ. તો આ રીતે આપણે 2 શ્રેણિકોના સમાનતાની વાત કરી શકીએ. અનુરૂપ ઘટકો એટલે અહીંયા જો આ સ્થાને બીજી હાર અને ત્રીજા સ્થાને જે ઘટક આપ્યો છે એ બીજા શ્રેણિકની અંદર બીજી હાર અને બીજા સ્તંભમાં રહેલા ઘટક, આ 2 ઘટકો સરખા હોવા જોઈએ. આવા બધા જ ઘટકો જો સમાન થાય, અનુરૂપ સ્થાને રહેલા બધા જ ઘટકો જો સમાન થતા હોય તો એવા શ્રેણિકને આપણે સમાન શ્રેણિક કહી શકીએ. તો આને સંકેતમાં લખવું હોય તો આમ લખી શકીએ કે A બરાબર B. એટલે પહેલાં તો એની કક્ષા સમાન હોવી જોઈએ. જો કક્ષાઓ જુદી જુદી હોય તો 2 શ્રેણિકોના સમાનતાની વાત આપણે કરી શકીએ નહીં. તો આ રીતે આપણે 2 શ્રેણિકો સમાન. હવે જો આમાં પ્રશ્ન આપ્યા હશે તમને કે સમાનતાના આધારે અજ્ઞાતોની કિંમત શોધો. જો એવું એક ઉદાહરણ લઈ, તમને શ્રેણિક A આ રીતે આપ્યો છે કે 1 3 A5. પછી બીજો શ્રેણિક આપ્યો છે B, તો આ રીતે આપ્યું છે B 3 4 5. તમને એમ કે જો A બરાબર B હોય, આવો પ્રશ્ન પૂછે કે જો શ્રેણિક A અને શ્રેણિક B સમાન હોય તો
એ બરાબર ખાલી જગ્યા અને બી બરાબર ખાલી જગ્યા. ટૂંકમાં આપણે એની કિંમત શોધવાની છે અને બીની કિંમત શોધવાની. તો આની ગણતરી કેમ કરવી? તો અહીંયા શ્રેણિક એ અને શ્રેણિક બી સમાન છે. તો શ્રેણિકોમાં રહેલા અનુરૂપ ઘટકો પણ સમાન હોવા જોઈએ. જો અહીંયા 1 છે તો આ બે ઘટક સરખા હોય, કારણ કે એ બરાબર બી છે તો અહીંયા આપણને સીધું લખી શકીએ કે 1 બરાબર બી. પછી અહીંયા 3 છે તો 3 છે, અહીંયા એ છે તો અહીંયા 4 છે. તો આ બે ઘટકોની જો સરખામણી કરીએ આપણે તો એ બરાબર કેટલા આવે? 4 અને 5 છે તો અહીંયા 5 છે. તો આ રીતે આપણે શ્રેણિકોને અનુરૂપ ઘટકોને સરખાવીને પણ આપણે અજ્ઞાતોની કિંમત શોધી શકીએ. તો એ બરાબર 4 અને બી બરાબર 1. તો આ રીતે શ્રેણિકોને સરખામણી કરીને આપણે અજ્ઞાતોની કિંમત છે એ મેળવી શકીએ છીએ. હવે તમને આવું એક શ્રેણિકની રચના કરવાનું કે આવી એક શરત આપી હોય કે 2x2 શ્રેણિક માટે aij બરાબર i વત્તા j એને ભાગ્યા 2. તો શ્રેણિક એની રચના કરો. શ્રેણિક એની રચના કરો એટલે શ્રેણિકની અંદર આપણે ઘટકો લખવાના છે અને 2x2 છે એટલે એમાં 2 હાર આવશે અને 2 સ્તંભ આવશે. તો જો અહીંયા શ્રેણિકનું નામ આપી દઈ એ. તો શ્રેણિકની અંદર 3 હાર આવશે. પ્રથમ સ્થાને જે ઘટક આવશે એ A11 આવશે, પછી A12. બીજા સ્થાને જે ઘટક આવશે એ A21 અને અહીંયા આવશે A22. તો આ જે શ્રેણિક છે એ 2x2 શ્રેણિક આપણે ધારી લીધો છે. અહીંયા એ સંકેત છે એટલે આપણે અહીંયા એનો ઉપયોગ કર્યો છે. હવે જો આપણે ઘટકોની કિંમત શોધવી હોય, aij બરાબર આપણી પાસે શું આપ્યું છે કે i વત્તા j ભાગ્યા 2. હવે જો A11 શોધવો હોય તો i ની કિંમત 1 મૂકવાની, j ની કિંમત 1 મૂકો એટલે 1 + 1 એને ભાગ્યા 2 એટલે 2 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 1. તો આપણા જ શ્રેણિકની અંદર A11 એના સ્થાને કેટલા આવશે? 1. પછી A12 ની કિંમત શોધવી તો i ની જગ્યાએ 1 મૂકો, j ની જગ્યાએ 2 મૂકો એટલે i વત્તા j એટલે 1 વત્તા 2 એને ભાગ્યા 2 એટલે આનું મૂલ્ય આવશે 3/2. એટલે પ્રથમ હાર અને બીજા સ્થાનમાં રહેલા ઘટકની કિંમત કેટલી આવશે? 3/2. એવી જ રીતે A21. તો A21 ઘટક છે આ સ્થાને, બીજી હાર અને પ્રથમ સ્થાને જે ઘટક છે ત્યાં કયો ઘટક લખો? તો અહીંયા સૂત્ર પ્રમાણે 2 + 1 એના છેદમાં 2 એટલે આ ઘટક કયો આવશે? 3/2. તો આ બીજી હાર અને પ્રથમ સ્થાનમાં જે ઘટક આવશે એ 3/2 આવશે. હવે બીજી હાર બીજા સ્તંભમાં જે ઘટક આપ્યો છે તો અહીંયા i ને j નો સરળ એટલે 2 + 2 એને ભાગ્યા 2 એટલે 4 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 2. તો અહીંયા આવશે ઘટક 2. તો આ જે શ્રેણિક છે એ 2x2 પ્રકારનો શ્રેણિક આપણને આ શરત પ્રમાણે મળશે. તો આ રીતે તમને ઘટકોના સ્થાનમાં સંખ્યાઓ લખવા માટે જે એક શરત આપી હોય એના ઉપરથી તમને જે પણ કક્ષાવાળો શ્રેણિક ગોતવાનો કહે એ શ્રેણિક આપણે આ રીતે ગોતી શકીએ છીએ. હવે આપણે બે શ્રેણિકોનો સરવાળો કેવી રીતે કરવો? ક્યારે આપણે બે શ્રેણિકનો સરવાળો કરી શકીએ? તો સરવાળો કરવા માટે આટલું યાદ રાખવાનું કે બે શ્રેણિક એ અને બી આપેલા છે તો બંને શ્રેણિકોની કક્ષા છે એ સમાન હોવી જોઈએ. જો કક્ષાઓ અસમાન હોય તો એવા શ્રેણિકોનો સરવાળો આપણે વ્યાખ્યાયિત કરી શકીએ નહીં. તો જ્યારે પણ શ્રેણિકોનો સરવાળો આવે ત્યારે બે શ્રેણિકોની કક્ષા છે એ એક સરખી હોવી જોઈએ. આમાં 2 હાર હોય તો બીજા શ્રેણિક બીમાં પણ 2 હાર હોવી જોઈએ. આમાં 3 સ્તંભ આવે છે તો બીજા શ્રેણિકમાં 3 સ્તંભ આવવા જોઈએ. તો જ ટૂંકમાં કક્ષાઓ સમાન હોવી જોઈએ. બંને શ્રેણિકમાં હારની સંખ્યા અને સ્તંભોની સંખ્યા કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. તો જ આપણે બે શ્રેણિકનો સરવાળો આપણે આ રીતે ગણતરી કરીને મેળવી શકીએ. જો ગણતરી કરવી હોય તો એને આ રીતે કરવાની
કે 1 2 3 4 2 1 વત્તા, હવે આ શ્રેણિક બી લખી તો અહીંયા 2 1 4 3 4 5. હવે જ્યારે સરવાળો કરો ત્યારે અનુરૂપ ઘટકોનો જ સરવાળો થાય. માની લો કે આ પ્રથમ હાર અને પ્રથમ સ્તંભમાં જે ઘટક 1 છે તો આ શ્રેણિકનો અનુરૂપ 1 માટેનો અનુરૂપ ઘટક છે એ 2 ગણાય, 2 માટેનો અનુરૂપ ઘટક છે એ 1 ગણાય. અહીંયા જે 2 આપ્યા છે એનો અનુરૂપ ઘટક છે એ 4 ગણાય. 4 સિવાયનો બીજો ઘટક આને અનુરૂપ કહેવાય નહીં. તો આના અનુરૂપ ઘટકોનો જો આપણે સરવાળો કરી તો અહીંયા 1 વત્તા 2, પછી 2 વત્તા 1, 3 વત્તા 4. આ અનુરૂપ ઘટકનો સરવાળો કરી તો 4 વત્તા 3, 2 વત્તા 4 અને 1 વત્તા 5. પછી સરવાળો કરી તો અહીંયા 3, અહીંયા 7 આવશે, અહીંયા 3, અહીંયા 6 આવશે, અહીંયા 7 આવશે, અહીંયા કેટલા આવશે 6. અને આ આપણને 2 ક્રોસ 3 પ્રકારનો જ શ્રેણિક મળશે. સીધું કરી શકો. આ બેનો સરવાળો કરો તો 2 ને 1 3, 2 ને 1 3 અહીંયા આવી ગયા, 3 ને 4 7 અહીંયા આવી ગયા. પણ ગણતરી લખવાની કહે તો આપણે આ રીતે ગણતરી લખી છે. તો આવી રીતે આપણે બે શ્રેણિકોનો આપણે સરવાળો પણ કરી શકીએ છીએ. પછી માની લો કે કોઈ શ્રેણિક આપ્યું હોય, આ શ્રેણિક એ છે. આપણે ઉદાહરણથી જ સમજીએ કે 3 4 અને 5 આપ્યા. ચાલો અહીંયા 1 2 અને 3 આપ્યા છે. આ શ્રેણિક એ આપ્યો છે. શ્રેણિક સાથે કોઈ સંખ્યાનો ગુણાકાર કરી, એટલે કે અદિશનો ગુણાકાર કરી, તો મારે 5 એ શ્રેણિક શોધવો છે. તો આ જે નવો શ્રેણિક મળશે જો એ આ રીતે આવશે, આ 5. અને શ્રેણિક એના ઘટકોને હું આ રીતે લખું 3 4 5 1 2 3. તો હવે જો 5ને ગુણો તો બધાય ઘટકોને આપણે 5 વડે ગુણવા પડે. શ્રેણિકના અદિશ ગુણાકાર તરીકે 5 છે તો 5 શ્રેણિકની અંદર જે ઘટકો આપ્યા છે એ બધાય ઘટકોને આપણે 5 સંખ્યા વડે ગુણવાના થાય. તો આ જે 5 એથી મળતો જે શ્રેણિક આવશે તો 5 તરી 15, 5 4 20, 5 5 25. બીજી હારના બધાય ઘટકોને 5 વડે ગુણવા પડે. તો અહીંયા 5 5 2 10 અને 5 3 15. તો અદિશનો ગુણાકાર આપણે શ્રેણિક સાથે કરીએ તો અદિશ શ્રેણિકમાં જે ઘટકો આપ્યા છે એ બધાય ઘટકોને અદિશ વડે આપણે ગુણીને નવો શ્રેણિક બનાવવાનો. આનો અર્થ એમ થાય જો બધાય ઘટકોમાંથી 5 સામાન્ય નીકળે તો તમે આમાંથી 5 સામાન્ય લઈને 5 બહાર લખી શકો. તો આ રીતે બે શ્રેણિકનો સરવાળો પછી અદિશ વડે શ્રેણિકનો ગુણાકાર આપણે આ રીતે કરીએ છીએ.